જય માતાજી મિત્રો। તો જો આપણે હે ને ગુજરાતના છેલ્લા ગામડામાં જો આ એક અહીંયા ધાબુ દેખાય ને એ ધાબુ ગુજરાતમાં હે, પણ અહીંયાથી આગળ રાજસ્થાન લાગી જાય। તો આપણે આ કણ હે ને ખેતરમાં આટો મારવા આવ્યા હતા, મેં કે લાવ વ્લોગ એકાદો બનાવી અહીંયા શું શું હે। જો અહીંયા બટેકાનું વાવેતર છે, આપણે તો ઓછું થાય એટલે મેં વ્લોગ શૂટ કરી દેખાડું તમને બટેકાની ખેતી। આ જો આ બટેકા છે, જો આ રીતના જો બટેકા થાય છે ને। જો આ બટેકાની ખેતી છે આ બાજુ તો, અને આ બાજુ રયડો છે। જાજો ભાગ બટેકા વધારે છે અને કાઢી આપણે જોઈ અહીંયા ખોઈ દે એટલે નીકળશે। જો આ બટેકા નીકળે છે, એકાદ વાર ઉપાડી લે। જો બટેકા અહીંયા ખોદ ને તો જ નીકળે, જો આ ખોદવું પડે, આમ ખોદ ને એટલે બટેકું હોય જ નથી। મેં ગોતું એટલે નથી, બટેકા ઓછા છે, બટેકા થોડુંક બિયારણ મોરું લાગે નીકળ્યા હો, થોડા ઘણા બટેકા નીકળ્યા એમ તો। જો આ બાજુ રાયડો છે, આ બાજુ ઘઉં છે, પણ આપણા જેવી બહુ નથી થતું વિક્રમ, થાય આપણા જેવો મોલ, આપણા જેવો મોલ નથી થતો। ફુવારેથી બટેકા પાય એવું લાગે છે, પ્યોર રેતીઓ, રેતિયા જમીન વધારે। બાકી તો તમાકુ થાય છે, પણ તમાકુ આગળ છે, જો અહીંયા જઈ તો તમને બતાવું। તમાકુ રયડો છે, જો માપે માપે હે રયડો, બહુ ખાસ એવું છે નહીં। પાણી તો આ બાજુ ઊંચું છે એમ કે છે। ગુજરાતનું છેલ્લું ગામડું છે બાપલા, છે કંઈક બાપલા ગામનું નામ। જો હવે આ બંગલો અહીં ક્લિયર દેખાય, આ દેખાય ને આ છેલ્લું ગુજરાતમાં આવેલું, અહીંયાથી આગળ પછી રાજસ્થાન લાગી ગયું, બરાબર। અને રાય છે, ઘઉંનું વાવેતર જાજુ છે એવું દેખાય છે, જાજો ભાગ ઘઉં બટેકા છે, બીજું તો કંઈ ઓછું છે બધું। જે ખેતરમાં જોઈ ને ઘઉં બટેકા જ દેખાય છે, અને અમુક જગ્યાએ છે આપણે શું કહેવાય તમાકુ, બાકી જાજો ભાગ તો બટેકા ને એવું છે। જીરું ને એવું આ બાજુ દેખાતું જ નહીં, આ બાજુ થાય નહીં। આ બાજુ સુંધા માતા આવ્યું, અહીં 30 કિલોમીટર જેવું રહે સુંધા માતા। જો ડુંગર દેખાય અહીં રાજસ્થાનના ડુંગર છે, રાજસ્થાનના છે। તો વ્લોગ તો બસ આપણે અહીં લગી જ બનાવવાનો, કારણ કે થોડુંક બટેકાને એવું જ દેખાડતું, વધારે કંઈ દેખાડવાનું નહીં, વ્લોગ કરી દેવાનો પૂરો। બીજો નવો વ્લોગ બીજો આવશે। એની રાતે આવીને ને આ બાજુ અહીંયા હુતા હી, આમે રાજસ્થાન છે, અને અહીંથી નીકળવાનું। જો બટેકું બેઠો ખોલું હું। બાકી વ્લોગ કેવો લાગ્યો કહેજો કમેન્ટમાં, સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું નવા